નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પાદરા તાલુકાના કડખડી ગામે કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બન્યો મજૂર, દિવાલ ધરાશાયી થતા એકનું કરુણ મોત। પાદરા તાલુકાના કડખડી ગામે આવેલ ટાવરવાળું ફળિયામાં નિર્માણ કાર્ય દરમિયાન ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ ગામ ગજેરાના કોન્ટ્રાક્ટર બ્રિજેશ પટેલની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કડખડી ગામે કાંતિભાઈનું મકાન નિર્માણાધીન હતું। મકાનનો સ્લેબ માર્યા બાદ બાંધકામની સ્થિતિ તપાસવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એક મજૂરને ઉપર મોકલવામાં આવ્યો હતો। તે દરમિયાન બાજુમાં આવેલ અન્ય મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। દિવાલ પડતા મજૂર તેની ઝપેટમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ અકસ્માતમાં જંબુસર તાલુકાના બેડચ ગામના રહેવાસી મહેશભાઈ રમણભાઈ જાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ ફેલાઈ ગયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર બ્રિજેશ પટેલ પાસે જરૂરી લાયસન્સ અથવા બાંધકામ સંબંધિત માન્ય પરવાનગી પણ નથી, છતાં બાંધકામના કામો હાથ ધરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ગ્રામજનો આ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ દુર્ઘટનાએ બાંધકામ ક્ષેત્રમાં સલામતીના નિયમોના અમલ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર સાગીર દિવાન, વડુ, પાદરા।